તાપી જિલ્લામાં ચૂંટણીનો જબરદસ્ત જંગ. સોનગઢમાં પ્રથમવાર ભાજપ કોંગ્રેસ વચ્ચે ટાઈ અને ઉકાઈમાં આપ બની કિંગમેકર. તાપી જિલ્લાની રાજનીતિમાં આજે ઐતિહાસિક ઉલટફેર જોવા મળ્યો છે, જેમાં વર્ષોથી કોંગ્રેસનો ગઢ ગણાતી સોનગઢ તાલુકા પંચાયતમાં પ્રથમવાર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે 9થી 9 બેઠકો સાથે ટાઈની સ્થિતિ સર્જાઈ છે. 18 બેઠકોવાળી આ પંચાયતમાં આમ આદમી પાર્ટીએ મતોનું વિભાજન કરતા કોંગ્રેસે બહુમતી ગુમાવી છે અને હવે સત્તાનું સુકાન કોના હાથમાં જશે તે મોટો પ્રશ્ન બન્યો છે. બીજી તરફ નવનિર્મિત ઉકાઈ તાલુકા પંચાયતમાં પણ કોઈ પક્ષને સ્પષ્ટ બહુમતી મળી નથી. અહીં કોંગ્રેસે 7, ભાજપે 5 અને આમ આદમી પાર્ટીએ 4 બેઠકો મેળવી છે. ખાસ કરીને ભીમપુરા બેઠક પર આપના ઉમેદવાર ભાવનાબેન રામરાજે ભાજપના ઉમેદવારને માત્ર 2 મતોના પાતળા અંતરથી હરાવીને સૌને ચોંકાવી દીધા છે. ઉકાઈમાં સત્તા સ્થાપવા માટે 9 બેઠકોની જરૂર હોય, હવે 4 બેઠકો ધરાવતી આમ આદમી પાર્ટી કિંગમેકરની ભૂમિકામાં આવી ગઈ છે. આમ સોનગઢ અને ઉકાઈ બંને જગ્યાએ સત્તાના સમીકરણો હવે રોમાંચક વળાંક પર આવી ગયા છે અને આગામી દિવસોમાં રાજકીય ગરમાવો વધવો નક્કી છે. આપનું નામ? મારું નામ નેહાબેન દિલીપભાઈ સોલંકી છે. નાડકો સીટ હતી, એના પરથી ભારતીય જનતા પાર્ટીનો ખૂબ આભાર કે તેમને મને ટિકિટ આપી અને આ રીતના મેં મહેનત કરીને સીટ હાંસલ કરી. બંધારપાડામાં એક યુવા ચહેરો મળ્યો છે, આગળ તમારી શું કામગીરી રહેશે યુવા તરીકેની? યુવા તરીકે તો લોકોનું જે હોય કામ તે રસ્તાઓ છે, પાણીની સમસ્યા બધું જ કરી આપવામાં. એવા કયા કામો ગયા 5 વર્ષના બાકી છે જે તમારી નજરમાં છે ને તમે કરશો? હા, જેવા કે આવાસ છે, પાણીની વ્યવસ્થા, પછી રસ્તાની એવા જ બધા જ. નીલાબેન પ્રવીણભાઈ ગામે. કઈ બેઠક પરથી આપ વિજેતા બન્યા? હીરાવાડી 7. શું કહેશો આપની જીત માટે? ભારતીય જનતા પાર્ટી અમારા પર વિશ્વાસ મૂકીને ટિકિટ આપી એના આભાર. ગામ લોકોએ બધાએ વોટ આપી અમારા પર વિશ્વાસ મૂકીને આભાર. જી, મારું નામ નિલેશભાઈ બિલકાભાઈ ગામિત. મેં તાલુકા પંચાયત 15 રાણીઆંબામાં ઉમેદવારી કરી છે અને કોંગ્રેસ પક્ષ તરફથી મને ઉમેદવારી મળી છે અને હું એક સારી રીતના જીત્યો છું. તમારી જીતનો શ્રેય તમે કોને આપશો? પ્રથમ તો હું ઈશ્વરનો આભાર માનું છું, મારા મિત્રોગણ અને જે કાર્યકર્તાઓ છે, મારા વડીલો, મતદારો, એ તમામનો હું આભાર માનું છું. ગયા 5 વર્ષમાં કયા એવા કામ જે નથી થયા અને હવે તમે કરશો? ઘણા એવા પાણીના પ્રશ્નો હોય, કાં તો શિક્ષણનો પ્રશ્ન હોય અને ખેડૂતોનો પ્રશ્ન છે, એવા કામો પર હું વધારે ધ્યાન આપીને લોકો સુધી પહોંચવાનું કોશિશ કરીશ. એમની સેવા કરવાનો એક મોકો મળેલો છે, એ મોકામાં હું સક્ષમ રહીશ. આપનું નામ? મારું નામ ગામિત અરુણાબેન અતુલભાઈ. અમરકુંડી તાલુકા પંચાયતમાંથી વિજેતા જાહેર થયેલ છું અને મારા 5 ગામો છે: અમલકુંડી, વાંઝાફળી, વડપાડા, ગોપાલપુરા અને ચોકવાણ. જે મને ટિકિટ આપવામાં આવી અને એમાંથી હું વિજેતા જાહેર થઈ છું, માટે મતદાતાઓનો અને એમનો ખૂબ આભાર માનું છું. કોંગ્રેસ પક્ષનો પણ હું આભાર વ્યક્ત કરું છું. આવનારા દિવસોમાં તમે વિકાસના કામો પ્રજા માટે? હા, જે પણ મારા હકમાં આવશે તે હું લોકોના વિકાસ માટે કામ કરીશ. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની 2026માં જે સામાન્ય ચૂંટણી થઈ, એમાં તાલુકા પંચાયતમાં લોકોએ સારા મતો આપીને ઉકાઈ તાલુકા પંચાયતમાં અમારા 7 ઉમેદવારો વિજેતા થયા છે. એના માટે અમે જે પ્રજાએ અમને જે સહકાર આપ્યો છે એમને અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. એક તરફ ઉકાઈ તાલુકા પંચાયતની ચૂંટણીના રસાકસીભર્યા પરિણામો આવી રહ્યા છે, ત્યારે બીજી તરફ તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. મતગણતરી કેન્દ્ર પર મીડિયા કર્મીઓ અને દૂર દૂરથી આવેલા લોકો માટે સુવિધાનો સદંતર અભાવ જોવા મળ્યો હતો. આટલી મોટી ચૂંટણીની પ્રક્રિયામાં પાયાની સુવિધાઓ ઊભી કરવામાં વહીવટી તંત્ર કેમ નિષ્ફળ ગયું,
તેવા સવાલો ઉઠી રહ્યા છે. તાપી જિલ્લાના પાયાના પ્રશ્નો અને સચોટ સમાચાર માટે જોતા રહો તાપી નંબર 1 ન્યૂઝ. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને અન્યાય સામે અવાજ ઉઠાવો. સાદિક પઠાણ.